રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ થશે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। જે પ્રમાણે ગત મોડી સાંજે સુરત જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ઓલપાડ, કામરેજ, બાંગરોળ, માંડવી, બારડોલી, પલસાણા, મહુવા સહિતના તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેડૂતોના કેરીના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું હતું। સાહેબ અહમદ પટેલ जी કેટલા આંબા છે કેરી મારી પાસે મિનિમમ 300 આંબા છે। કેવું નુકસાન નુકસાન એટલે અમારા ગઈકાલે પવન આવ્યો અને એટલું વાવાઝોડું આવ્યું એટલે એટલું નુકસાન થયું છે કે કેરીના પાકને તૈયાર થતા મિનિમમ જે 15 દિવસ લાગે એવા છે અમારે। આ કેરી કોઈ કામ આવે એવી નથી, કેમ કે કેરી 90% કેરી અફાઈને ફાટી ગઈ છે કેરી ને કેરી કુંબળી છે, કંઈક અથાણામાં બી જ આવી નથી ને અમારું કામ એવું છે ખેડૂતનું કે અમે કોઈ ગ્રાહકને ભેરવવા માંગતા નથી। આવી રીતના હું કસ્ટમરને ભેરવવા માંગતા નથી। અમારે બહુ નુકસાન થયું છે। અમારી પાસે મિનિમમ કેસર આવકાલ 90% પાક ઉઠો પણ હવે 20% પાક નથી ગયો, એટલો માલ ખરી ગયો છે અમારો પવનની અંદર। હા, સરકાર પાસે મિનિમમ આશા રાખીએ છીએ કે સરકાર જે આપે અમે સારી અપેક્ષા રાખીએ છીએ કે 20 વીઘાની વાડીમાં આજે અમારે 10 વીઘા 1000 પ્રમાણે ગ્રોથ કરીએ તો 2 લાખ રૂપિયા ગ્રોથ થાય અમારે। એની કરતાં બીજો કંઈ પાક બનાવીએ તો અમને ફાયદો થાય એવું છે શેરડી બેરડી। બાકી આંબાની પાકને દર વર્ષે આફર આવે છે, સરકાર તરફથી કંઈ રાહત મળતી નથી અમને। આમાં કંઈ સરકાર પર કંઈ રાહત આપતા નથી અમને, કંઈ નુકસાની અમને આપતા નથી અમને।